विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। હવે આપણે ચોથા ચેપ્ટરમાં એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર જુદા જુદા સમુદાયનો જે અભ્યાસ આજે શરૂ કરવાનો છે આપણે, બરાબર છે। ગયા છેલ્લા લેક્ચરની અંદર આપણે ગર્ભસ્થળો વિશે જોઈ ગયા, દેહકોષ્ઠ વિશેનો અભ્યાસ કર્યો, પછી ખંડન એટલે કે સમખંડતા પ્રાણીઓમાં જોવા મળે છે એની વાત કરી, અને છેલ્લે મેરુદંડ વિશેની વાત કરી, બરોબર છે। તો હવે મિત્રો આપણે દરેક સમુદાયના અભ્યાસમાં આપણે જવાનું છે। તો આજે આપણે સછિદ્ર એટલે કે પેરીફોરા અને કોષ્ઠાંતરી નિડાલિયા આ બે સમુદાયનો વિગતવાર અભ્યાસ આપણે આજે કરવાનો છે। તો મિત્રો પહેલા આપણે શરૂઆત કરીએ કે સછિદ્ર સમુદાય, જેને અંગ્રેજીની અંદર પેરીફેરા કહેવામાં આવે છે, પોરીફેરા કહેવામાં આવે છે, બરાબર। તો આ પોરીફેરા એટલે કે સછિદ્ર સમુદાય, તો એક પછી એક એના જે જુદા જુદા લક્ષણો છે, બરાબર છે, એનો અભ્યાસ આપણે કરતો જવાનો છે। તો સૌથી પહેલા સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં આપણે વસવાટની વાત કરીએ, બરાબર છે। વસવાટ કે ભાઈ આવા પ્રાણીઓ છે એ કયા સ્થાને કેવી રીતે વસવાટ કરે છે, બરાબર। તો પહેલું વાક્ય છે કે ભાઈ બધા પ્રાણીઓ છે એ જલીય છે, બરાબર, પાણીમાં રહેવા વાળા છે। સછિદ્ર સમુદાયના બધા જ પ્રાણીઓ પાણીની અંદર વસવાટ કરે છે, દરિયાના પાણીની અંદર અને વત્તા મીઠા પાણીની અંદર। એટલે કેટલાક પ્રાણીઓ છે એ મીઠા પાણીમાં વસવાટ કરે છે, કેટલાક પ્રાણીઓ છે એ દરિયાના ખારા પાણીમાં વસવાટ કરે છે। એકાકી અથવા વસાહતી અને સ્થાયી પ્રાણીઓ। હવે મિત્રો એકાકી અને વસાહતી ઘણી જગ્યાએ શબ્દો આવ્યા કરશે, બરાબર। એકાકી કોને કહેવાય કે કોઈ પ્રાણી છે એકલું રહેતું હોય, આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે શબ્દ વાપરીએ છીએ ભાઈ એકલ વાયુ। એકલ વાયુ એટલે એ પ્રાણી છે, એ વ્યક્તિ છે જે હોય તે એકલો ફરતો હોય, ગમે તે પોતાની પ્રવૃત્તિમાં, કે એને એકલ વાયુ આપણે કહીએ છીએ, બરાબર। એમ એકાકી એટલે પ્રાણી છે છૂટા છવાયા એકાકી વસાહતમાં હોય, અથવા તો કેટલા વસાહત એટલે કે સમૂહની અંદર હોય છે, વસ્તીની અંદર સમૂહ હોય ઘણાનો બાજુની અંદર, બરાબર। અને સ્થાયી પ્રાણીઓ છે, પ્રજનન કરતા નથી, એટલે કેવા કહેવાય પથ્થરો ઉપર કે તળિયાના કોઈ ભાગે કે એવી ખડકો હોય, શિલા હોય એની ઉપર ચોટેલી અવસ્થામાં જીવન વિતાવે છે, એટલે એને સ્થાયી અવસ્થા કહેવામાં આવે છે। તો કેટલાક પ્રાણીઓ છૂટા છવાયા એકાકી વસવાટ કરતા હોય અને કેટલાક સમૂહમાં હોય, જેને વસાહતી કહેવામાં આવે છે, અને સ્થાયી પ્રાણીઓ છે। પછી મિત્રો આપણે સમમિતિની વાત કરી હતી। સમમિતિ છે અસમમિતિ પ્રકારની છે, બરાબર છે, અસમમિતિ ધરાવે છે। હવે એની શરીર રચનાની વાત કરીએ તો શરીર રચના છે આદિ બહુકોષીય અને કોષીય આયોજન। મિત્રો યાદ કરી લો, પ્રજીવ છે એક કોષી પ્રાણીઓ છે, પછી સછિદ્ર છે, તો સર્વપ્રથમ બહુકોષી સજીવો સછિદ્ર છે, એટલે આદિ બહુકોષી કહેવામાં આવે છે। અને જાણો છો બહુકોષી છે છતાં પેશી વિહીન પ્રાણીઓ છે, પેશી વિહીન છે એટલે આયોજન છે એ કોષ સ્તરીય એટલે કે કોષી આયોજન કહેવામાં આવે છે। અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય નામ બધા પ્રાણીઓ માટે શું વપરાય છે? વાદળી। ઓકે, શરીર રચના જોઈએ તો કે શરીર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે। હવે જે વાદળી છે એનું શરીર કયા પ્રકારનું હોય, તો અહીંયા આકૃતિની અંદર દર્શાવેલી છે, આ વાદળીની એક આકૃતિ છે સામાન્ય સમજવા માટેની, બરાબર। તો આ શરીર છે એની અંદર જોઈ શકો છો આ બ્લુ કલરના જે બધા ગોળાકાર છિદ્રો દર્શાવ્યા છે, નાના નાના આવા અસંખ્ય છિદ્રો છે એ શરીરની સપાટી પર આવેલા હોય છે। આ નાના છિદ્રો છે મિત્રો એને ઓસ્ટિયા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? નાના છિદ્રો હોય છે એને ઓસ્ટિયા કહેવામાં આવે છે। અને આ ઉપરની બાજુએ આ એક મોટું છિદ્ર હોય છે, ઉપરની બાજુએ મોટું છિદ્ર હોય જેને આસ્યક કહેવામાં આવે છે, બરાબર છે, આસ્યક। તો જેને ઓસ્ક્યુલમ કહેવાય અંગ્રેજીની અંદર, ઓસ્ક્યુલમ, અને આ છે ઓસ્ટિયા। તો ઓસ્ટિયા છે શરીરની સપાટી પર આવેલા નાના છિદ્રો છે,
અને આસ્યક છે એ આ ઉપરની તરફ આવેલું એક મોટું છિદ્ર છે. તો વાક્ય જોઈએ. શરીર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો એટલે કે ઓસ્ટિયા, આવા જે નાના નાના અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો છે એ ઓસ્ટિયાથી બનેલું છે અને વત્તા નલિકાઓ. નલિકાઓ એટલે આ જે છિદ્ર છે એ છિદ્ર છે અંદરની બાજુએ આમ નલિકા સ્વરૂપે હોય, બરાબર. એટલે આવી અસંખ્ય શરીરની અંદર શું આવેલું હોય? નલિકાઓ હોય છે અને છિદ્રિષ્ઠ ગુહાનું બનેલું હોય છે. એટલે આખું શરીર છે આ છિદ્રયુક્ત થઈ જાય એટલે અંદરની બાજુએ શું હોય? પોલાણ હોય, એટલે છિદ્રિષ્ઠ ગુહા કહેવામાં આવે છે. આ વચ્ચેની બાજુ જે છિદ્ર છે એ વચ્ચેનું છિદ્ર છે અંદર આખું પોલાણ ધરાવતું હોય છે. શું ધરાવતું હોય છે? પોલાણ, જેને શું કહેવામાં આવે છે? ગુહા કહેવાય. વચ્ચે પોલાણ હોય એટલે શરીર આખું કેવું હોય? છિદ્રિષ્ઠ ગુહાનું બનેલું હોય છે. આ છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર, બરાબર છે. આ છિદ્રિષ્ઠ ગુહા જે અંદર તરફ આવેલી છે, પોલાણ છે, બરાબર. અને નલિકા તંત્ર એટલે શરીરની અંદર આવા છિદ્રો આવેલા હોય, બરાબર છે. તો આવી કેટલી નળીઓ બને છે એ સંયુક્ત રીતે આખા શરીરની બધી નળીઓને શું કીધું? નલિકામય તંત્ર અથવા નલિકા તંત્ર. તો આ નલિકા તંત્ર એનું અસ્તર એટલે સૌથી અંદરની બાજુનું પડ. હવે માનો કે આ શરીરની દિવાલ છે, બરાબર. તો શરીરની દિવાલ છે આ, તો એની સૌથી અંદરનું જે સ્તર છે એ કયા કોષોથી બનેલું હોય? તો કે કોલર કોષો, બરાબર છે, જેને કોઆનોસાઇટ્સ કહેવામાં આવે છે. આ કોલર કોષોથી બનેલું હોય છે અંદર તરફનું સ્તર. ઓકે. હવે પાણી સૂક્ષ્મ છિદ્રો અને છિદ્રિષ્ઠ ગુહામાં પ્રવેશ પામે છે. હવે મિત્રો આપણે હમણાં જ વાત કરી કે આ આખો સમુદાય છે, બધા જ પ્રાણીઓ છે પાણીની અંદર વસવાટ કરે છે. હવે આ છિદ્ર શું કરશે? આની આજુબાજુ આ બધું પાણી જ ભરેલું છે, કારણ કે પ્રાણીનો વસવાટ જ પાણીની અંદર છે. એટલે આ છિદ્રો હોય એ છિદ્રો દ્વારા પાણી અંદર પ્રવેશે, છિદ્રો દ્વારા પાણી પ્રવેશે. એટલે આ બધા છિદ્રો આકૃતિની અંદર જોઈ શકો છો, બરાબર છે. આ છિદ્રોમાં પાણી છે એ પ્રવેશે અને વચ્ચે જે આખું પોલાણ હોય, અંદરની બાજુએ આવું આખું પોલાણ હોય, બરાબર છે. આ બધા છિદ્રો છે, સમજી લો. અહીંયા આકૃતિ એક અલગ આપણે દોરીએ સમજવા માટેની. આ વચ્ચેની ગુહા છે, બરાબર છે. અને સમજો અહીંયા આખું આ છિદ્ર છે, જેને આપણે શું કહીશું? મોટું છિદ્ર છે એ આસ્યક. હવે આ બધી આવા છિદ્રો છે, આ નલિકામય તંત્ર છે, સમજી લો. આ છિદ્ર છે, આ છિદ્ર છે. એવી રીતે અહીંયા બે ત્રણ અહીંયા દર્શાવીએ આપણે, બરાબર છે. ચાલો, હવે આ બધું પાણી છે, બરાબર. હવે પાણી અહીંથી દાખલ થાય છે, આ પાણીનો પ્રવાહ છે, અહીંથી પાણીનો પ્રવાહ અંદર દાખલ થાય એટલે અંદર આ દાખલ થાય અને આ તરફ આગળ વધે અને આ મોટું છિદ્ર છે અહીંથી બહાર નીકળે. તો પાણીનો પ્રવાહ છે, બરાબર મિત્રો, અહીંયાથી આ દિશા તરફ હોય છે. એટલે આ બધી નળીઓ જેવી રચના છે, છિદ્રો હોય, જેટલા છિદ્રો હોય એ બધા નલિકા દ્વારા ક્યાં ખુલે છે? આ છિદ્રિષ્ઠ ગુહા, અંદરનું પોલાણ, આને આપણે ગુહા કહીશું. આ બધી નલિકાઓ છે. પાણી છે નલિકા દ્વારા છિદ્રો દ્વારા અંદર પ્રવેશે. કયા છિદ્રો દ્વારા પ્રવેશે? તો કે ઓસ્ટિયા દ્વારા. પછી વચ્ચેના પોલાણની અંદર આવે છે આ ગુહા, જેને આપણે કહીશું. એ ગુહામાં થઈ અને ઉપર તરફ વહન પામી અને, બરાબર છે, મોટું છિદ્ર એટલે કે આસ્યક દ્વારા શરીરની બહાર પાણીનો નિકાલ થાય છે. આ પ્રવાહ છે સતત ચાલુ હોય છે. આ રીતે અહીંથી બધું પાણી આમ દાખલ થાય, છિદ્રિષ્ઠ ગુહામાં થઈને બહાર નીકળતું જાય છે. તો છિદ્રિષ્ઠ ગુહા છે અને નલિકા તંત્રનું અસ્તર છે બનેલું હોય, કોલર કોષોનું હોય. પાણી સૂક્ષ્મ છિદ્ર અને છિદ્રિષ્ઠ ગુહામાં પ્રવેશ પામે અને આસ્યક એટલે કે ઓસ્ક્યુલમ દ્વારા બહાર નિકાલ પામે છે. એટલે કે અહીંયાથી પ્રવેશે અને આ જ રીતે મોટા છિદ્ર આસ્યક દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે. તો આવી કઈક વાદળીની મિત્રો શરીર રચના હોય છે. હવે વાત કરીએ આપણે કંકાલ તંત્રની. તો કંકાલ તંત્ર છે ચૂનાની દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસા, આ સ્પોન્જિન જ ઘટક છે
એ રેસામય ઘટક છે. તો સ્પોન્જિનના રેસા અથવા ચૂનાની દ્રઢા જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ, બરોબર છે. આ સપાટી ઉપર માની લો કે આ સપાટી છે, તો એ સપાટીની ઉપર ચૂનાની દ્રઢાઓ અને કેલ્શિયમ કાર્બોનેટની જે તકતીઓ છે એ આવી રીતે જમાવટ થઈ જાય છે. આ બધી ચૂનાની દ્રઢાઓ છે, બરાબર. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે એ સખત પદાર્થ છે, કઠણ પદાર્થ છે, બરાબર. તો આવી રીતે કંકાલ તંત્ર બને એટલે એનું શરીર છે બહારની સપાટીથી શું થઈ જાય, મજબૂત થઈ જાય છે, કેલ્શિયમ કાર્બોનેટને કારણે ને સ્પોન્જિનના રેસાને કારણે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પાચન તંત્ર. તો પાચન તંત્ર છે અંતઃકોષીય પાચન ધરાવે છે. કેમ મિત્રો? પેશી કે અંગ જેવી કોઈ રચના બનતી નથી, એટલે કોષ સ્તરીય આયોજન હોય છે. તો જેમાં કોષ સ્તરીય કોષીય આયોજન હોય એમાં અંતઃકોષીય એટલે કે અંતઃકોષીય કોષની અંદર જે થતું પાચનની ક્રિયા છે, કોઈ પણ જેવી ક્રિયા એ કોષીય પ્રકારે થાય છે, એટલે એને અંતઃકોષીય પાચનની ક્રિયા થાય છે એમ કહેવાય. ત્યારબાદ પરિવહન તંત્ર છે. હવે મિત્રો નીચલી કક્ષાનું પ્રાણી છે, બરાબર. પરિવહન તંત્ર વિકસિત નથી થયું હોતું, એટલે પરિવહન તંત્રનો અભાવ હોય છે, બરાબર. પરિવહન તંત્ર તો હજી આગળના ઉદ્વિકાસના ક્રમ મુજબ જે પૂરક પ્રાણી છે, બરાબર, ત્યાંથી છે શરૂઆત થવાની છે. પછી શ્વસન તંત્ર. શ્વસન તંત્ર છે જલવાહક તંત્ર દ્વારા થાય છે. હવે જલવાહક તંત્ર છે એની વાત મિત્રો આપણે કરી ગયા કે આખું પ્રાણી છે એ પાણીની અંદર વસવાટ કરે છે, બરાબર. તો પાણીનો પ્રવાહ છે આ તરફ સર્જાય છે, છિદ્રો દ્વારા શરીરની અંદર પાણી દાખલ થાય છે અને એ પાણી ગુહામાં થઈ અને ફરીથી પાછું બહાર નીકળી જાય છે. તો આ પાણીની સાથે મિત્રો શ્વસન વાયુઓ જે છે, બરાબર, એની આપણે થાય છે પાણીના ગ્રહણ સાથે અને પાણી બહાર નીકળવા સાથે શ્વસન વાયુની આપણે થાય છે. પણ કોના દ્વારા થયું? આ જલવાહક જે તંત્ર છે, બરાબર, એના દ્વારા થાય છે. એટલે શ્વસન તંત્ર છે જલવાહક તંત્ર દ્વારા થયું એમ કહેવામાં આવે છે. પછી ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર છે આસ્યક દ્વારા થાય છે. હવે આસ્યક એટલે મિત્રો આ જે મોટું છિદ્ર છે, આ મોટા છિદ્રને શું કહેવામાં આવે છે? આસ્યક કહેવામાં આવે છે, ઓસ્ક્યુલમ કહેવામાં આવે છે. આસ્યક દ્વારા જલ પ્રવાહ, બરોબર છે. આસ્યક દ્વારા શું થાય છે? જલ પ્રવાહનું મતલબ કે પાણી છે બહાર આવે છે અને પાણી છે આ રીતે અંદર આવે અને અહીંથી આમ બહાર જાય એટલે પાણીનો પ્રવાહ થયો, જેને આપણે શું કહીશું? જલ પ્રવાહ છે. તો એ જલ પ્રવાહ છે કેટલાક કાર્યો સાથે સંકળાયેલું છે, જેમ કે ખોરાક એકત્ર કરવો. હવે આ પ્રાણીઓ છે નીચલી કક્ષાના છે, બરોબર છે, કોઈ અંગો નથી સ્પેસિફિક, એટલે ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય છે. તો પાણીની અંદર જે ખોરાક હોય છે, બરોબર, એ છિદ્રો દ્વારા ગ્રહણ થાય છે. એટલે પાણી જ્યારે જે ઓસ્ટ્રિયા છે પાણીને જ્યારે ખેંચે, પાણીની અંદર દાખલ થાય, બરોબર, ત્યારે જ ખોરાક છે એની અંદર દાખલ થાય છે. તો જળ પ્રવાહનું તંત્ર છે એ ખોરાક એકત્ર કરવાનું કામ પણ કરે છે. હમણાં આપણે વાત કરી કે શ્વસન વાયુઓની આપલે સાથે પણ સંકળાયેલો છે અને ઉત્સર્ગ પદાર્થ નકામા પદાર્થનો નિકાલ સાથે પણ સંકળાયેલું છે, બરાબર છે. પાણીનો પ્રવાહ સાથે ખોરાક આવે વત્તા શ્વસન વાયુઓ પણ આવે છે, બરાબર. જરૂરી ઘટકો છે કઈ રીતે મેળવે? પ્રવાહની સાથે. પછી કોનો નિકાલ થાય? ઉત્સર્ગ પદાર્થો છે એ ઉત્સર્ગ પદાર્થો કોષો દ્વારા મુક્ત થાય છે, એ આ પ્રવાહની સાથે જ પાણીની સાથે જ ત્યાગ થાય છે. તો એ કઈ ક્રિયા થઈ ગઈ? શરીરમાં ચયાપચયની ક્રિયાથી નકામા કચરા ઉત્પન્ન થાય, પાણીના પ્રવાહ સાથે મિક્સ થઈ જાય અને ઉપરના છિદ્ર એટલે કે આસ્યકમાંથી ત્યાગ થઈ જાય. તો વાયુઓની આપલે પણ થાય, નકામા પદાર્થોનો નિકાલ પણ થાય અને ખોરાક એકત્રીકરણની ક્રિયા પણ આ જળવાહક તંત્ર દ્વારા જ થાય છે. ચાલો ત્યારબાદ મિત્રો ચેતાતંત્ર છે. ચેતાતંત્રનો અભાવ, બરાબર, ચેતાતંત્ર હોતું નથી. પ્રજનન તંત્રની વાત કરીએ તો આવા પ્રાણીઓ છે ઉભયલિંગી છે. મિત્રો ઉભયલિંગી એટલે જેમાં લિંગ ભેદ ન હોય. નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ હોય ને એને એકલિંગી કહેવાય છે. ઉભયલિંગી પ્રાણીઓ હોય એ નર પ્રજનન અંગો પણ ધરાવે અને માદા પ્રજનન અંગો પણ ધરાવે. હવે અહીંયા તો આપણે નીચલી કક્ષાના સજીવની વાત કરીએ છીએ, એટલે કે એક જ પ્રાણી શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન કરે.
શુક્રકોષ પણ એના જ દ્વારા ઉત્પન્ન થાય અને અંડકોષ એના દ્વારા જ પણ ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન પણ કરે છે. અવખંડન દ્વારા એટલે કે જાણો છો મિત્રો, વાદળીના શરીરનો કોઈ ભાગ છે છૂટો પડી જાય, કપાઈ જાય, બરાબર, આટલો ભાગ માનો કે ટુકડો થઈ ગયો, બરાબર, તો છૂટો પડેલો ટુકડો છે એ પણ વૃદ્ધિ પામીને સ્વતંત્ર પ્રાણી તરીકે ડેવલપ થઈ શકે છે. આને શું કહેવાય? અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. અને શુક્રકોષ અંડકોષ ઉત્પન્ન થાય છે. તો મિત્રો શુક્રકોષ અને અંડકોષ છે એ જન્યુ કહેવાય, પ્રજનન કોષો કહેવાય. અને પ્રજનન કોષો દ્વારા થાય, જન્યુ દ્વારા થાય એને શું કહેવામાં આવે છે? લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અંતઃફલન થાય. અંતઃફલન એટલે પ્રાણીના શરીરની અંદર જ ફલન થાય. શુક્રકોષ અને અંડકોષ છે એ શરીરની અંદર જ ઉત્પન્ન થાય, શરીરની અંદર ફલિતાંડ ઉત્પન્ન થાય અને ગર્ભ છે એ આક્ષેપ દ્વારા બહાર નીકળે અને કોઈ ખડક ઉપર સ્થાયી થાય અને એમાંથી એક નવું પ્રાણી તરીકે ડેવલપ થઈ શકે છે. બરાબર. અંતઃફલન પછી ડિંબ ધરાવતો પરોક્ષ વિકાસ. ડિંબ જેને લાર્વા કહેવાય છે, અધૂરો ગર્ભ વિકાસ થતો હોય, અધૂરો ગર્ભ વિકાસ હોય, હજી ગર્ભ વિકાસ ચાલુ હોય, પરિપક્વ પ્રાણી ન બની ગયું હોય, એને મિત્રો ડિંબ અવસ્થા કહેવાય છે. બરાબર છે. તો એ ડિંબ ધરાવતો પરોક્ષ વિકાસ ગણવામાં આવે છે. બરાબર. સીધું જ બાળ પ્રાણી છે, પુખ્ત જેવું ન બને, બરાબર છે, અને એને પરોક્ષ વિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે ભાઈ માનવ છે, માનવ તો ઉચ્ચ કક્ષાનો પ્રાણી છે, તો માનવની અંદર જે બાળકનો જન્મ થાય એ પુખ્ત વ્યક્તિની જેવો જ હોય છે, દેખાવમાં, સ્વરૂપ, પ્રકારે, બધી રીતે. બરાબર. તો અંતઃફલન થયું, માનવ શરીરની અંદર ગર્ભ વિકાસ થયો અને પુખ્ત પ્રાણી છે, બરાબર, એના જેવું જ દેખાતું બાળ પ્રાણી હોય, એટલે કે બાળક જન્મે એ પુખ્ત વ્યક્તિની જેવું જ દેખાય દેખાવ સ્વરૂપમાં, એટલે સીધો ગર્ભ વિકાસ કહેવાય. બરાબર. પણ ડિંબ અવસ્થા હોય, અધૂરો ગર્ભ વિકાસ હોય અને પાણીના માધ્યમની અંદર બહાર થાય, બરાબર, તો એને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ચાલો આ શુક્રકોષ અંડકોષ છે શરીરની અંદર ઉત્પન્ન થયા, બરાબર છે, જન્યુ યુગ્મન થઈ જાય છે, અધૂરો ગર્ભ છે એ ડિંબ અવસ્થાની અંદર બહાર આવી અને કોઈ ખડક સાથે ચોંટી અને પછી એમાંથી વિકાસ થાય છે. તો એટલી જે ક્રિયા છે એ શરીરની બહાર થઈ છે, ડિંબ અવસ્થા ધરાવે છે. આ ડિંબ છે બહાર આવ્યું, ડિંબ એટલે અધૂરો ગર્ભ આપણે કહીએ ને, બરાબર, એ બહાર આવે છે, બરાબર, અને પછી એનો ગર્ભ વિકાસ ત્યાં પૂર્ણ થાય છે. તો એ શું કહેવાય? અંતઃફલન થયું, ડિંબ ધરાવતો અને પરોક્ષ વિકાસ કહેવામાં આવે છે, જે પુખ્ત પ્રાણીથી જુદો. જે ડિંબ અવસ્થા છે, બરાબર, એ પુખ્ત પ્રાણીથી અલગ હોય છે અને ત્યારબાદ પરિપક્વ પ્રાણી તરીકે ડેવલપ થાય છે. ત્યારબાદ મિત્રો કેટલાક ઉદાહરણ આપ્યા છે. સાયકોલ, બરાબર, જેને સાયફા કહેવામાં આવે છે. પછી સ્પોન્જીલા. સ્પોન્જીલા એટલે મીઠા જળની વાદળી, મીઠા પાણીમાં ઉગે છે વાદળી, એને સ્પોન્જીલા કહેવાય. યુસ્પોન્જિયા, બરાબર છે, જેને આપણે સ્નાન વાદળી કહીએ છીએ. તો આ એક્ઝામ્પલ છે, બરાબર. તો આટલા પોઈન્ટ્સ મિત્રો, બરાબર છે, સછિદ્ર પોરીફેરા સમુદાયમાં. હવે આગળ વધીએ. કોષ્ઠાંતરી સમુદાય, જેને દંશકો અથવા નિડારિયા કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વસવાટની વાત કરીએ, બરાબર. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે મિત્રો જલીય છે અને મુખ્યત્વે દરિયાઈ. મોટા ભાગના સજીવો કેવા છે? મુખ્યત્વે દરિયાઈ, ખારા પાણીમાં વસવાટ કરતા છે. સ્થાયી કે મુક્ત અવસ્થામાં તરતા. કેટલાક સ્થાયી હોય, કોઈ પથ્થર કે મોટી ચટ્ટાનો હોય દરિયાની અંદર, એને ચોંટીને સ્થાયી જીવન ગાળે. તો કેટલાક છે મુક્ત રીતે તરતા હોય છે. દાખલા તરીકે તમે નામ સાંભળ્યું હોય જેલીફિશ છે, બરાબર. તો જેલીફિશ છે એ મુક્ત રીતે તરતી અવસ્થામાં હોય છે, ખારા પાણીમાં, સમુદ્રના પાણીમાં તરતી અવસ્થામાં હોય છે. તો જલીય હોય, મુખ્યત્વે દરિયાની અંદર વસવાટ કરે, સ્થાયી જીવન અથવા તો મુક્ત રીતે તરતી અવસ્થાના પ્રાણીઓ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો સમમિતિની વાત કરીએ તો અર્ય સમમિતિ એટલે કે ત્રિજ્યાવર્તી કે ગોળાકાર સમમિતિ ધરાવે છે, બરાબર. ગોળાકાર અર્ય સમમિતિ, કોઈ પણ તલે તમે પ્રાણીને કાપો, બરાબર, તો બે સરખા ભાગની અંદર વહેંચાઈ શકે. ત્યારબાદ વાત કરીએ મિત્રો શરીર રચના.
હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, કોષ્ઠાંતરિત સમુદાય છે ને સામાન્ય રીતે શું કીધું? દંશકો. હવે દંશકો એવું નામ શા માટે આપવામાં આવ્યું? તો કે શરીરમાં સૂત્રાંગો અને ડંખાગિકાઓને કારણે. બરાબર છે. હવે સૂત્રાંગો છે મિત્રો, સૂત્રાંગો એટલે આકૃતિમાં જોઈ શકો છો આ એક પ્રાણી છે. આકૃતિને તમે સારી રીતે ઓળખો છો. હાઇડ્રા નામનું પ્રાણી છે. આ હાઇડ્રાની આકૃતિ છે. હાઇડ્રા અથવા ગુજરાતીમાં જળ વ્યાળ પણ કહેવામાં આવે છે. તો હાઇડ્રામાં આ સૂત્રાંગો છે. બરાબર છે. આ એનું જે શરીર છે, આ એનું શરીર છે અને આ ઉપરના છેડે એક જ છેડે ખુલેલું ઉપરની બાજુએ જેને અધોમુખ કહેવામાં આવે છે આ સૂત્રાંગો છે અને વચ્ચે આ અવકાશ કે પોલાણ હોય છે. શરીરની વચ્ચે આવું પોલાણ હોય, ગુહા, જેને કોષ્ઠાંત્ર ગુહા કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોષ્ઠાંત્ર ગુહા. શરીરની અંદરનો અવકાશ કે પોલાણ છે અને કોષ્ઠાંત્ર ગુહા કહેવાય છે. ઓકે. હવે સૂત્રાંગો આ જોઈ શકો છો. આ સૂત્રાંગો છે. આ 1, આ 2, આ 3, 4 દર્શાવ્યા છે. બરાબર. એના છેડા છે એ અણીવાળા હોય છે. હવે આ સૂત્રાંગો છે એ ડંખાગિકાઓને કારણે, સૂત્રાંગો અને ડંખાગિકા. તો ડંખાગિકા છે, બરાબર છે. અહીંયા ટેક્સ્ટબુક ની અંદર મિત્રો ડંખાગિકાની એક રેખાચિત્ર, એક આકૃતિ આપી છે. બરાબર. અહીંયા જોઈ શકો છો આ એક ડંખાગિકાની આકૃતિ છે. બરાબર. તો આની અંદર જે ડંખ કોષો અથવા ડંખ સંપુટ, બરાબર છે, આવા અલગ અલગ નામ ઓળખવામાં આવે છે. તો એ કોષમાંથી આવી રીતે આ સૂત્રાંગ છે, સૂત્ર જેવી રચના છે, પાતળી દોરી જેવી રચના, એટલે સૂત્રાંગ કહેવાય. બરાબર છે. એની ઉત્પત્તિ થાય છે. એટલે આ સમગ્ર રચના છે શું કહેવામાં આવે છે? ડંખાગિકા કહેવાય. તો આવી ડંખાગિકા જેવી રચના ધરાવે છે, બરાબર, અને સૂત્રાંગો ધરાવે છે, એટલે એને નામ શું આપવામાં આવ્યું? દંશકો એવું કહેવામાં આવે છે આ પ્રાણીઓના સમુદાયને. ઓકે. તો સૂત્રાંગો અને ડંખાગીઓને કારણે શું નામ આપવામાં આવ્યું? દંશકો. અચ્છા. હવે આ સૂત્રાંગો છે, જોઈ શકો છો તમે, બરાબર, એ સંરક્ષણ એટલે કે પ્રતિકાર અને ભક્ષકને પકડવા ઉપયોગી છે. હવે એનું કાર્ય શું? હવે દરિયાની અંદર ચાલો મુક્ત રીતે હાઇડ્રા છે તરતું પ્રાણી છે. બરાબર છે. હવે નાના કદનું પ્રાણી હોય તો એના કરતા નાના કદના પ્રાણીઓનો શિકાર કરે. તો બીજા પ્રાણીઓનો જ્યારે શિકાર કરવો હોય, બીજાનું ભક્ષકને પકડવો હોય, બરાબર, તો આ સૂત્રાંગોની મદદથી શું કરે? એ ખોરાકને પકડી શકે. ખોરાકને પકડી શકે એટલે પોતાના ખોરાકને મેળવવા માટે, ભક્ષકને પકડવા માટે ઉપયોગી છે. બીજું એમ કીધું કે સંરક્ષણ, પ્રતિકાર, એટલે કે જ્યારે કોઈ મોટું પ્રાણી, બીજું પ્રાણી એના ઉપર એટેક કરે, એને મારવા માટે, એને ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે જ્યારે એના પર એટેક કરે ત્યારે પોતાના રક્ષણ માટે, પોતાનું સંરક્ષણ કરવા માટે, પ્રતિકાર કરવા માટે, મતલબ કે પોતાના બચાવ માટે બીજા પ્રાણીને મારવા પ્રયત્ન કરે. કોનાથી? આ સૂત્રાંગોની મદદથી. અને છટકવા ટ્રાય કરે અને બીજા પ્રાણીથી દૂર ચાલ્યું જાય અને છટકી જાય તો પોતે બચી જાય. એટલે પોતાના રક્ષણ માટે અને વત્તા પોતાના ભક્ષણ માટે, મતલબ બીજાને, ભક્ષકને પકડવા માટે, બરાબર છે, ખોરાક મેળવવા માટે કોનો ઉપયોગ કરે છે? સૂત્રાંગોનો ઉપયોગ કરે છે. હા, ઘણી વખત કેવું થાય છે કે ભાઈ આ જે ડંખાગિકા છે, આ સૂત્રાંગ છે, અણીદાર છેડો, બરાબર, એ અણીદાર છેડે જે કોષો આવેલા હોય, હા, એ કોષો છે, આ છેલ્લે કોષો, એ હિપ્નોટોક્સિન નામનું ઝેરી રસાયણ મિત્રો ઉત્પન્ન કરે છે. જાણકારી માટે સાંભળો. તો હિપ્નોટોક્સિન નામનું ઝેરી રસાયણ છે, બરાબર. આપણે, તમને ખ્યાલ છે વીછી હોય, વીછી, તો વીછી છે એની જે પૂંછડી હોય એમાં આવો ડંખ હોય, ડંખાગિકા હોય છે. અને વીછી જ્યારે પૂંછડી મારે ત્યારે એમાંથી ઝેરી રસાયણ છે સામેવાળા પ્રાણીને કરડે છે, એના શરીરમાં દાખલ કરે છે અને એ સામેવાળું પ્રાણી છે ઝેરને કારણે મૃત્યુ પામે છે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર છે. હા, માનવને પણ જ્યારે વીછી કરડે છે ત્યારે એનું ઝેર છે એની અસર થાય છે, જાણો છો, બરાબર. તો એ રીતે આ ડંખ કોષો છે, બરાબર, ડંખાગિકાના કોષો જે છેડે આવેલા છે એ કોષો છે એ ઝેરી રસાયણ હિપ્નોટોક્સિન ઉત્પન્ન કરે અને એ જ્યારે સામેવાળા પ્રાણીના શરીરમાં એ સોય જેવી અણી આ છે મારે
ત્યારે ઝેરી રસાયણ દાખલ થાય અને પ્રાણી છે મૃત્યુ પામે પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, પેશી સ્તરીય આયોજન ધરાવે છે. મિત્રો જાણો છો, યાદ કરો, પ્રાણી જગતમાં સર્વપ્રથમ પેશીધારી પ્રાણીઓ છે એ કોષ્ઠાંત્રી છે, કારણ કે એની પહેલાના સમુદાય તો સછિદ્ર છે, જે કેવો છે, બહુકોષી છે, પણ છતાંય પેશી બનતી નથી. સર્વપ્રથમ પેશીધારી પ્રાણીઓ કોણ? તો કે કોષ્ઠાંત્રી અને દ્વિગર્ભસ્તરી છે. બરાબર છે, દ્વિગર્ભસ્તરી પ્રાણી સમુદાય. મધ્યમાં એક જ છડેથી ખુલતા અધોમુખ, આને અધોમુખ કહેવામાં આવે છે. એક જ છડે ખુલતો અધોમુખ સાથે આંત્ર પરિવહન ગુહા, આંત્ર પરિવહન ગુહા જેને આપણે કોષ્ઠાંત્ર ગુહા કીધી. આ વચ્ચેનો જે ભાગ છે આ અવકાશ છે, બરાબર, પોલાણ ધરાવે છે, એને શું કહેવામાં આવે છે? કોષ્ઠાંત્ર ગુહા કહેવામાં આવે છે. આપણે જેમ પાચન માર્ગ કહીએ છીએ એમ અહીંયા કોષ્ઠાંત્ર ગુહા છે, જેમાં ખોરાકનું પાચન થાય છે. ચાલો ત્યારબાદ શરીર રચનાની આગળ વાત કરીએ. પુષ્પક અને છત્રક જેવા મૂળભૂત દૈહિક સ્વરૂપો જોવા મળે છે. મિત્રો, શરીરની રચનાના બે અલગ અલગ પ્રકારના સ્વરૂપો જોવા મળે છે, જેને આપણે કહીશું પુષ્પક અને છત્રક. હવે પુષ્પક અને છત્રક એવા નામ કેમ પડ્યા? તો અહીંયા બે આકૃતિ દોરી છે મિત્રો. એક છે જેલીફિશ અને બીજી છે સમુદ્ર ફૂલ. બરાબર, તો આ આ જેલીફિશ ની આકૃતિ જુઓ. બરાબર, એકદમ આમ ગોળાકાર છત્રી જેવી છે. ટૂંકમાં તમારે એમ યાદ રાખવાનું, આનો આકાર કેવો છે? એક ઘેરાયેલી ગોળાકાર છત્રી જેવો આકાર છે, માટે આમ છત્રક સ્વરૂપ કહેવાય. અને અહીંયા સમુદ્ર ફૂલ છે, બરાબર, એનો આમ પુષ્પ જેવો આકાર છે, બરાબર, એટલા માટે એ રચનાને કહીશું, એ સ્વરૂપને કહીશું આપણે પુષ્પક પ્રકારનું સ્વરૂપ. તો કેટલા પ્રકારના સ્વરૂપ છે મિત્રો? આ એક છત્રક પ્રકારનું સ્વરૂપ અને આ એક પુષ્પક પ્રકારનું સ્વરૂપ. તો છત્રક પ્રકારમાં જેલીફિશ, જેને આપણે ઓરેલિયા કહેવામાં આવે છે, જેલીફિશને કહેવાય ઓરેલિયા, અને સમુદ્ર ફૂલને કહેવામાં આવે છે એડેન્સિયા. બરાબર છે, તો આ છત્રક અને આ પુષ્પક. તો પુષ્પક અને છત્રક જેવા મૂળભૂત દૈહિક સ્વરૂપો જોવા મળે છે. આને બહુરૂપકતા કહેવાય. શું કહેવાય? બહુરૂપકતા, વિવિધતા, જુદાપણું જોવા મળે છે પુષ્પક અને છત્રક જેવું. હવે આ પુષ્પક જેવી રચના છે મિત્રો, આ પુષ્પક જેવી રચના છે થોડી કેવી દેખાય છે? સ્થાયી હોય અને નળાકાર હોય છે. બરાબર, દાખલા તરીકે આ સમુદ્ર ફૂલ છે તો એ સ્થાયી જીવન ગાળે, પથ્થરો ઉપર ચોટેલી અવસ્થાની અંદર સ્થાયી જીવન ગાળે છે. બરાબર, બુકની અંદર જોજો મિત્રો, આકૃતિ છે આપેલી છે આ ટાઈપની. બરાબર, તો સ્થાયી જીવન ગાળે છે, નળાકાર જેવી રચના છે સમુદ્ર ફૂલ. અને બીજું એનું ઉદાહરણ છે હાઇડ્રા. હાઇડ્રા એટલે જળવ્યાળ. બરાબર છે, જળવ્યાળ. પછી છત્રકમાં ઉદાહરણ અહીં આપણે જોયું જેલીફિશ, જે મુક્ત રીતે તરતી અવસ્થાની અંદર જોવા મળે છે. બરાબર, મુક્ત તરતું છત્રક જેવી રચના છે જેલીફિશ. પછી કેટલાક પ્રાણીઓ છે બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હા, બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કેટલાક પ્રાણીઓ એવા હોય છે અને કેટલાક સ્વરૂપ છત્રક હોય અને પુષ્પક. છત્રક અને પુષ્પક બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. બરાબર, ખાસ ધ્યાનથી સાંભળજો. તેઓ એકાંતર જનન દર્શાવે. એકાંતર જનન અથવા સમ એકાંતર જનન અથવા અનુજનન. બરાબર, જેને મેટાજેનેસિસ કહેવામાં આવે છે. બરાબર, મેટાજેનેસિસ ની ક્રિયા. હવે મિત્રો પહેલા એ સમજી લઈએ, મેટાજેનેસિસ આ અંગ્રેજી શબ્દ છે મિત્રો. 2015 નીટની એક્ઝામમાં આ શબ્દ વપરાઈને પ્રશ્ન પૂછેલો. મેટાજેનેસિસ ની ક્રિયા, બરાબર છે, કોની લાક્ષણિકતા છે? ક્યાં પ્રાણીમાં જોવા મળે છે? કોષ્ઠાંત્રી સમુદાયની લાક્ષણિકતા છે. હવે એકાંતર જનન દર્શાવે એટલે કે, હવે એકાંતર જનન એટલે શું આપણે સમજવાનું એ છે. હવે આપણે એમ કીધું કે ભાઈ કેટલાક પ્રાણીઓ છે એ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. હવે બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે એટલે છત્રક સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે અને પુષ્પક સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. તો આવા પ્રાણીઓમાં એકાંતર જનન એનો અર્થ શું થાય? હવે દાખલા તરીકે ચાલો કોઈ પ્રાણી છે, બરાબર, કે ભાઈ પુષ્પક અવસ્થામાંથી, હા પુષ્પક એટલે આ પ્રકારની અવસ્થા, આપણે શું કહીશું સ્વરૂપને? પુષ્પક.
અને આ પ્રકારનું હોય એને છત્રક. તો પુષ્પક દ્વારા અલિંગી પ્રજનન થાય ત્યારે છત્રક ઉત્પન્ન થાય. શું કીધું? પુષ્પક દ્વારા અલિંગી પ્રજનનથી છત્રક રચના ઉત્પન્ન થાય અને છત્રક દ્વારા લિંગી પ્રજનન થઈ અને પુષ્પક ઉત્પન્ન થાય છે. એટલે પુષ્પક દ્વારા છત્રક ઉત્પન્ન થાય એ અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય અને છત્રક દ્વારા પછી જન્યુ નિર્માણ થતું હોય, જન્યુ વચ્ચે ફલન થઈને પછી પુષ્પક જેવી રચના ઉત્પન્ન થતી હોય તો એ કહેવાય લિંગી પ્રજનન છે. આવું ઓબેલિયામાં જોવા મળે છે. ઉદાહરણ આપ્યું છે મિત્રો, દાખલા તરીકે ઓબેલિયા નામનું પ્રાણી છે, એમાં એકાંતર જનનની ક્રિયા એટલે કે અનુજનનની ક્રિયા જોવા મળે છે. એકાંતર જનન એટલે પુષ્પકમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક, પુષ્પકમાંથી છત્રક અને છત્રકમાંથી પુષ્પક. આ ઘટના શું કહેવામાં આવે? એકાંતર જનન કહેવામાં આવે છે. એક પછી એક, પુષ્પક પછી છત્રક, છત્રક પછી પુષ્પક. હા, એટલે મેટાજેનેસિસ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. અનુજનન અથવા એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે અથવા સમેકાંતર જનન પણ કહેવામાં આવે છે. ચાલો, તો આ બધી મિત્રો વાત કરીએ આપણે શરીર રચનાની. હવે કંકાલ તંત્રની વાત કરીએ તો કે કેટલાક દંશકો છે, દાખલા તરીકે પરવાળા, ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે નામ સાથે. પરવાળામાં કેલ્શિયમ કાર્બોનેટનું એટલે કે CaCO3 નું કંકાલ તંત્ર જોવા મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ, જેમ અહીંયા કેમ કેલ્શિયમ કાર્બોનેટનું આ ચૂનાની દ્રઢાઓ છે, બરાબર છે, હતી, એવી રીતે અહીંયા પરવાળા જેવી જે પરવાળા જે પ્રાણીનું નામ છે, બરાબર, એની અંદર કેવા પ્રકારનું? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ તંત્ર જોવા મળે છે. ત્યારબાદ પાચન તંત્રની વાત કરીએ તો કે પાચન બહિર્કોષીય તેમજ અંતઃકોષીય. મિત્રો, અંતઃકોષીય છે કોષોની અંદર થાય છે. જ્યારે અહીંયા વાત કરી કોષ્ઠાંત્ર ગુહા છે, આ કોષ્ઠાંત્ર ગુહા છે, બરાબર છે, એની અંદર જ્યારે પાચન થાય ત્યારે બહિર્કોષીય પાચન કહેવામાં આવે છે. બરાબર, કોષની અંદર થતું અંતઃકોષીય, કોષની બહાર પાચન માર્ગની અંદર થાય તો અહીંયા કોષ્ઠાંત્ર ગુહા છે પાચન માર્ગ તરીકે વર્તે અને એમાં પાચન થાય એટલે એ બહિર્કોષીય પાચન કહેવામાં આવે છે. તો બહિર્કોષીય પાચન તેમજ અંતઃકોષીય પ્રકારનું પાચન થાય છે. પરિવહન તંત્ર અભાવ છે મિત્રો, પરિવહન તંત્ર હોતું નથી. હા, ચેતાતંત્ર, હવે બુકની અંદર ચેતાતંત્રનો ઉલ્લેખ નથી પણ જાણકારી માટે કરી દઈએ મિત્રો. પ્રાણી જગતની અંદર સૌપ્રથમ ચેતાતંત્ર દર્શાવતો પ્રાણી સમુદાય છે. સૌથી પહેલો સમુદાય એવો છે જેમાં ચેતાતંત્ર જોવા મળે છે. આની પહેલાનો સમુદાય જાણો છો, સછિદ્ર છે, બરાબર. પ્રજીવનો અભ્યાસ તો આપણા સિલેબસમાં નથી એટલે નથી વાત કરી, પણ એમાં ચેતાતંત્ર તો નથી જ, કારણ કે એક કોષીય છે. આમાં ચેતાતંત્રની વાત નથી આવી, બરાબર. તો સર્વપ્રથમ ચેતાતંત્ર દર્શાવતો પ્રાણી સમુદાય છે. ચેતાતંત્ર કયા સ્વરૂપે? અને માનો કે આ જે પ્રાણી છે, બરાબર, હાઇડ્રા, તો એની અંદર જેના કોષો છે, ચેતાતંત્ર છે, ચેતાઓ આવી રીતે આખી શરીરની અંદર એમ જાળી જેવી રચના બનેલી હોય છે. આવા ચેતાકોષો અને આખી જાળી જેવી રચના બને છે. આ રીતે ચેતાતંત્ર હોય એટલે આને ચેતાજાલિકા કહેવાય છે. શું કહેવાય? તો ચેતાતંત્ર ચેતાજાલિકા સ્વરૂપે હોય. એ કોની લાક્ષણિકતા? કોષ્ઠાંતિક સમુદાયની. ચાલો, ત્યારબાદ મિત્રો છેલ્લો પોઈન્ટ, ઉદાહરણ. બરાબર, ઉદાહરણ. ફિરંગી મનવાર, જેને ફાઇસેલિયા કહેવામાં આવે છે અથવા પોર્ટુગીઝ મેન ઓફ વોર કહેવામાં આવે છે. આ બધા નામ છે ને મિત્રો બુકની અંદર આપેલા છે, બધા ઉદાહરણ યાદ રાખવાના છે. અને ખાસ MCQ ની અંદર નીટની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ ઉદાહરણ યાદ રાખવાના છે, બરાબર. એટલે ખાસ બધા ચેપ્ટરના બધા સમુદાયની અંદર જે ઉદાહરણ આવે છે, એક્ઝામ્પલ આવે છે, બરાબર, એ એક્ઝામ્પલ ખાસ અગત્યના છે. એ એક્ઝામ્પલ કાઉન્સમાં લખેલા નામ, કેટલાક સામાન્ય નામ, અંગ્રેજીના નામ, બરાબર, આવા બધા નામ પણ બહુ બધા એક્ઝામ્પલ આપેલા છે, બધા યાદ રાખવા પડશે. જોડકા તરીકે પણ એમાંથી પૂછાય છે વાક્યો. તો ફિરંગી મનવાર, ફાઇસેલિયા અથવા પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે ઓળખવામાં આવે છે. પછી સમુદ્ર ફૂલ, જેને આપણે એડમેસિયા કીધું અથવા
સી એનેમોન કહેવામાં આવે છે. પછી પેન્ટુલા જેને સી પેન સમુદ્ર પેન કહેવામાં આવે છે. પછી ગોર્ગોનિયા જેને સી ફેન કહેવામાં આવે છે, સમુદ્રી પંખો કહેવામાં આવે છે. અને મિન્ડ્રીના જેને બ્રેન કોરલ કહેવામાં આવે છે. બ્રેન કોરલ મતલબ બ્રેન જે હોય એ ટાઈપનો એનો શેપ હોય છે, આકાર હોય છે, બરાબર. મિન્ડ્રીના. તો આ બધા ઉદાહરણ છે. ફેરેંગી મનવાર, સમુદ્ર ફૂલ, ગોર્ગોનિયા, પેન્ટોલા, મિન્ડ્રીના, બરાબર. બાકી ઓરેલિયા છે, આ સમુદ્ર ફૂલ, આ જેલીફિશ, હાઇડ્રા એટલે કે જળવ્યાલ, આ બધા જ પ્રાણીઓ છે, બરાબર, એ કોષ્ઠાંતરી સમુદાયના છે, બરાબર. તો મિત્રો બે પ્રાણી સમુદાય વિશેની આજે આપણે વાત કરી, એક સછિદ્ર અને એક કોષ્ઠાંતરી. નવા લેક્ચરની અંદર નવા પ્રાણીઓના અભ્યાસ સાથે મળશું. નમસ્કાર, ઓમ શાંતિ.